જમી લેવા માટે મને મારી ગયા છો લેબુજી ને જુગાજી. વાહ, તમારી મોણસે જોઈ. હું કોઈને નતો નડતો હોય, સુખ શાંતિ આ લેબડા હેઠળ ઊંઝી રહેતો હતો, તોય મારું ખેતર લેવા માટે તમે બે ને મારા ઉપર ષડયંત્ર રચી નાખ્યું. આજ મન માઈ નાખ્યો, પણ તોય આ ખેતર તો હું તમને નહીં વાપવા દઉં. જેમ કે તોય હું ગોગો બન્યો અને જીવતો હતો તો હું ગોગા જેવો હતો. પણ આ ખેતરમાં તમને હું વાવેતર તો નહીં કરવા દઉં. મેં ચો કોઈનું ખોટું કર્યું છે, અને આ તો મારી જમી છે, તો મારો વાહ તો રહેવાનો. તમે જેટલી ઘડી હોય રોસો હું જોઉં છું. હવે હું બદલો લઈશ. હવે એક બદલો લીધા વગર રહેવું નહીં. બાપુજી, હા, આ તમે હમણાં કટર મરાય ને આ ચમ ભૂરા ખારાયું? એ મારા પાકનું માર્યું પર તમારા પાકનું ઊભું રહ્યું. એટલું તમારે જાર મારવું હોય તો માર દઉં. હા, હજી તો ખેતરમાં પેલું નહીં છું, તમે ભાગ પાડ્યા પરા મોરથા તરત તો. પાક તો પાડવા જ પડે કે ભાઈ. વ્યવહાર એ વ્યવહારમાં તહેવાર ના હોય. એટલે મન તો તમે ઓછું છે માર્યું તાર. ઓછું નહીં તો તમને લાગે એમાં તરખુણ્યું છે ને આર્યું હરખું છે એટલે એવું લાગે તમને. એટલે સારો ભાગ તમે લીધો ને રાખજો મને આલ્યો છે એમ ને? આ નેથાના પાકમાં જ પેદાશી થાય તાર, ઊંથાના પાકમાં તો કોઈ ના થાય. વાત સાચી છે લેબુજી. લેબુજી તો એકદા કાળુજી ને માર્યા ને એવા તો તમને ના પટાઈ દઉં તો મારું નામ જોગોજી નહીં યાર. આ તો હવે આ તો તમે મને થોડોક સાથ આલ્યો છે કે એટલે મારે થોડી મજબૂરી છે. બાકી જે કાળુજીને માર્યા છે ને એક દાડો ઉંદરડીની દવા લઈને તમને પટાઈ નાખો. 2100 વાળે બધું ના લઈ લું તો મારું નામ લેબુ નહીં પણ વર રાખો તમે. જોગાજી, આવ આટલું કટર હવે તમારે જા રખાવ હોય ત્યાં રખાવ દઉં. તમારા ભાગનું આટલું પડ્યું છે. અને પેલી બાજરી વાવી લીધી ને એમાં હાલ તો ઊન તો બધું ભેળું વાળશે, પોર નોખો ભાગ પાડશે. હારું, હવે બધી ચિંતા કર્યા પણ હાલ ઊંઝી તો હેડે તો બધું તા હે. હું તો હેડો, હું તો રાતે રમેલમાં ગયો તો છે મોડો 12-1 વાગે આવ્યો જ છું પાછો. મારે ઉજાગરો છે. તો હું દોરા એ ગોગા, કાળુજીના ગોગા હે. મારી જગ્યા ઉપર આવીને કેવા ઊંઝા છે. સુખ શાંતિ જમીનમાં તૈયારી કરેલા છે. ઓ લેબડા હેઠળ આવીને ઊંઝા છે. અલે જોગાજી, હા એ હા સોડો શું કરવા? મોચો ફાવડ્યું છે. તાર ક્યાં નહીં છોડ્યું? સપનું જોયું છે. હું દોરા તમે તાર એટલે સપનું નહીં જોયું. આ વાજુ માતાના ચું વાજુ છે ગબ્બર. બાજુ હોય તો ભાઈ દવા લગાવી આ. હું દોરા કોકને ઊંઘવા નહીં દેતા. એટલે જોગાજી ઉઠો કે લ્યા. શું છે એટલે પેલે કાળુજી જેવું કોક જાય રૂજો પેલું સારું ભાડો ચો છે? કોઈ નહીં. એટલે ભલા આદમી હાલ તરત જ પેલે કાળુજી જેવું મેં ભાળ્યું છે. બોલો, તમે સપના જોવો છો લેબુજી કોકને ઊંઘવા દેતા નથી. કાળુજી નું ભૂત નહીં આવ્યું? જોગાજી, હે કાળુજી નું ભૂત નહીં આવ્યું? મને તો પાછી બહુ બીક લાગે. હવે મરેલા મરદા વળી ભૂત થતા હોય તો અલ્યા ભલા આદમી આ તો આપડી ચો કોઈ હાસી માર્યા છે, માર્યા છે એટલે કદાચ ભૂત બને પાછા. કશું ના બને લેબુજી. આ બધી વ્યામો છે. મેં ફોનમાં જોયેલું છે વિડીયોમાં. માઈ નાખે ને તો ભૂત બને. મને એરી બહુ બીક લાગે છે. એ તો નકલી હોય બધું. જમીના લાલચમાં આપણે ખોટું તો કર્યું છે, પણ આ તો શું કે કાળુજી છે ભાઈ, એનો જીવ તો હોય હશે પાછો. 10 વીઘા જમીન મિલીને જાય છે. કોઈ જેમ તેમ જીવ જો હશે એનો. જીવતા કોઈ ઉખાડ્યું નહીં. મરેલા શું ઉખાડવાના છે? જીવતો હતો એટલી ઘડી તો કોઈ નહીં ઉખાડ્યું, પણ હવે ઉખાડું તમે જુઓ ખાલી. શું જોગાજી? લેબુજી ચેક આપો જો. તમે વળી ચો બીરુણીએ મોનો છો. મરેલા તો તમે મોનતા જ નહીં પાછા કતું. મેં તાર પેલકા બ્રહ્મણ હોય માર્યો તાર મેં શું વાત કરી? કીધું કાળુજી નું કોઈ બીરુણ્યું નહીં આવ્યું. તમે કોઈ ના લેબુજી બળી જાય છે. એટલે બળીએ થાય ના મોનો બધું થાય. હે હા, વધારે વાજુ ઓએ એટલે ના મોને એટલે વધારે વાગે. અમે તમે લેબુજી હું તો પાસે જુગાજી, હા મારા ઓળખે પહેરે પાછું છોડ્યું છે. મને લાગે 100% કાળુજી નું બીરુણ્યું આ ઉડો હોય છે. આ જમીનમાં અહીંયા માલવા તો નહીં જ દઉં. જેમ કે મને છેતરીને માર્યો છે આ ખેતર લેવા માટે. પણ તમે હવે બેટા મારા ઓય આવો કેવા આવો છો હું જોઉં. ઓય જેટલી ઘડી આવી રીતના તોડાય કરશું, મને મારો હાસો ન્યાય નહીં મળે ને એટલી ઘડી મારી આત્માને શાંતિ નહીં મળે ને. આવી રીતની આત્મા મારી પટેક કરશે. અને વસ્તીને શી ખબર પડશે કે કાળુજીને ચીવી રીતના માર્યા છે, ચી રીતનું રાજ ખુલશે ને. હવે હું તો મરી ગયો છું. આ જમીનમાં કદી આ તોડાવું જ ને કે ઓમાં હું શું લઈ લેવાનો હતો. કોઈ લઈ તો કહેવાનો નહીં. એટલે હવે મારે સાચો ન્યાય કરવો છે.
આ જમીન ગૌશરમાં લાવી છે, પણ કોઈક એવો સારો મોણો હોય મને યોગ્ય લાગે એને સપને જઈને વાત કરું અને મારો ન્યાય થવો જોઈએ એવો ભગવાનને પ્રાર્થના કરું કે મારા જોડે ન્યાય થાય ને આ બે પાપીને અહીંયાના કર્મોની સજા મળે એવું કોક કરવું પડશે મારે. અમતાજીને મજા છે એમ તો ઊંઝા છો? હા દેવાઈ, તમે થકો અમે તો આ ઊંઝા લ્યા. અમારે જ દુઃખ છે. તો તમારે શું દુઃખ છે? માટલા ઉપાડી પડીને મરી ગયા છો. તું એથી ઘઉં નહીં પૂરા છે. તો આટલા દાડા શું કર્યું? એડમ પડ્યો હતો એટલે અરે ફટ ઘઉં લઈ રહ્યા ને કે ઘેર છોકરા શું ખાયા વર હાથ છડી રહ્યો માથે. લોકો મજૂરી જ નહીં આવતો. ઓય પણ ખટકો કરીને લઈ લો મશીન થી વઢાઈને. સારું તો ઊંઘો તારો. આ જો આ મને લાગે છોકરા ગાઢા વાળા રહ્યું હોય એને. આ વરહાદ ટટોળો રહ્યો છે, ખબર નહીં પડતી હોય એને કે અટટ કરી ઘઉં લઈ લ્યું પેલા એડા વેણ્યા ગોડા છે દેવાઈ ની. આ અમે ચેવા શિક્ષણ થી ઘઉં લઈ રહ્યા છે ને હવે આ ઊંઝા તો. હા હા એમ તો જે મોણો સાચા છે, એમ તો જે મને ન્યાય અલાવશે. મારી દુઃખની વાત અહીંયાના સપને કરવા દો. એમતાજી તમે મને ન્યાય અપાવો. મને મારવામાં આવ્યો છે, હું મર્યો નથી અને આવી રીતનો મને માર્યો છે. આ વાતનો મને ન્યાય અપાવજો અને મારી જમીન બધી ગૌશરમાં આલજો. હું હાલ ગોગો બન્યો છું અને મારું લેબડે મંદિર બનાવજો. હંમેશા જીવશો તમારી પેઢી સુધી હું તમને સુખી રાખશું. કાળુજી સપનામાં આયા મને. આ કાળુજીને મેં તો બાપડાને મોહનજીને કૂટી નાખ્યો અને મારવા વાળા મારી નાખ્યો અને જેવા જમી લઈને બેસી ગયા છે. કાળુજી તમે કીધું છે હું ન્યાય અપાયું તમારો અને તમારી જમીન હું ગૌશરમાં અપાયું. જાઓ મને જવા દે. બાદરી હારી છો હવે સલસી છે. ઓય બાજરી હારી રે છેટે ઉભો ઉભો બાજરી હારી છે. પાવા બાવા તો આબુ નહીં કશું. તેમ લેબુજી તમે કોઈ પાયા હાટે કોઈ તૂટી નહીં ગયા કોઈ? તૂટી જ જાય છે ભાઈ. અમારે તો ભાગ પાડવા પર છે આટલા દાડી રાતનું અમારે પાણી વાળવા આવવાનું. તમારે ખાલી હોય દાડા ઉઠીને આવવાનો છેટે જોવાની બાજરી હારી છે બસ, બીજો ધંધો જ નહીં કોઈ. તો લેબુજી ઓટો મારવો પડે. હવે એમ તો જી આયા આવરા શું બે જણા ભાગ પાડો છો એમ? ઓય ભાગ પાડવા પર છે. જમીન તમે લીધી છે ને? કાળુજી પાસે 10 લાખ માંગતા હતા ને અમે. ઓવે તેમાં કાળુજીએ બંગલો બનાવ્યો છે લાગે. હા એ તો કાળુજી બાપડા મરી ગયા હતા ને. લે કાળુજી ચમ માર્યા છે હું જાણું છું બધું. ચમ મર્યા બાપડા? એમ તો કોને માર્યા મને કહેજો. હું કહેવું ને તો તમે બે જણા હાલી જાહો. અમે શું કરવા હાલો ભાઈ? પેલો ગુનેગાર કોણ છે તમે પકડી આજો તો અમે મેરજી ધારી ના મરી નાખે જો જરા લેબુજી. તારે આપણે પોલીસ વાળાને કીની જેલમાં પુરાઈ દેવો છે. યાર તમે બે હવે અવળું મત લેહો. બધી મને ખબર પડી ગઈ છે હવે. ઓએ શેની ખબર પડી ગઈ? લેબુજી એમ તો હજી ખબર પડી ગઈ છે. એમ તો હજી કોક ધોણી ગયા છે. મારું શું કરશે? એવું બધું ગભરાવા ના હોય. હા એવું કોણ હતું? કોણ હતું ને મને બધી ખબર છે કે આ કાળુજીને મારવા વાળું કોણ છે અને જમીન બદલે જ માર્યા છે. કોણ છે હેડ તું? હેડો કોણ છે બતાવો હેડો ખાલી. અહીંયા નહીં જાઓ તમે ઉભા રહો. કાળુજી મને સપનામાં આવીને બધું કીંજ્યા છે કે જમીન લેવા લાલચમાં તમે બેને કાળુજીને માર્યા. અમે ચો માર્યા છીએ? જોગુજીએ પકડ્યા છે પગ અને તમે મોઢું દબાઈને માર્યા. ના હોય અમદાજી ના, ખોટી વાત છે આ બધી. ખોટી વાત પડે. અમે ભાઈ અમે તો કોઈ દાડો કશું ચકલું ના મારે. ખોટી વાત નહીં સાચી વાત છે. કાળુજી મારા સપનામાં આવીને કીધું છે મને. કાળુજી ખોટા સપને વળી. હા શું છે? જો એનો લેબડો છે ને એનું મંદિર બનાવવાનું છે અને આ જમીન છે ને બધી ગૌશરમાં આલવાની છે. ગૌશરમાં શું કરવા આલવી છે? તમે પૈસા નહીં માગતા? કશું રૂપિયો માગતા નહીં તમે. પેલા મોહનજી તમે એમ કીને આવ્યા હતા ને કે મારા આટલા પૈસા માગો છો અમે. મને બધું તમને એમ કીધું છે. અને હું એને તો મોહનજીને પાપી ગણતો તો કે મોહનજીએ માર્યા છે, પણ અસલ તો મોહનજી નતા ને અસલ તો તમે બે છો. જોગાજી આપણે પેલા કાળુજી લેબડે ગોગો બેઠો અહીંયા આપણે પેલા કાલી બે પોઠા છોડે મને કાળુજી નહીં છોડે. હે ગોગો બન્યા એમ તો જી એમ કીધી. મને લાગે એવું ઈડા ગોગો બન્યા વાત સાચી છે મારી, ખોટી નહીં હોય. આમ કાળુજી મારા સપનામાં આવ્યા હતા અને મારે એને હાસો ન્યાય અપાવવાનો છે.
અને તમારે બોલો જેલના હારિયા ગણવા છે કે ગોમની બહાર જવું છે? મુગાજી હવે શું કરશે હવે? જો ગોમની બહાર રહે દાતા રહે ને તો જીવતા રહે તો ફેરથી કમાઈ ખા ને જેલમાં જા ને તો આજીવન કેદ થઈ જાય. તો હવે ગોમ છોડીને જતું રહેવું પડશે. હે ઈદ કરો પરો. આ જમીનની લાલચમાં ખોટું ગોમ ના છોડવું પડ્યું. જમીનની લાલચમાં આવીને આપણે ખોટું ગોમ નહીં છોડવું પડે. પણ હવેથી મોટી ના નહીં કરે ગોમમાં દાન દઉં સુધરી દા આપણે બેના. સમતાજી અમે ગોમ છોડીને જતા રહ્યા, અમે થોડીક જમીનની લાલચમાં આવી અને આ બધું ખાવાનું થઈ ગયું. હા એ તો કરી નાખ્યું છે. આ જમીએ છોડવી પડશે કાળુજી વાળી, અને જે તમારી છે ને એ છોડીને જવું પડશે તમારે. હા એમ તાજી બધી તમને આલી મારે નહીં જોતી, આ તો બધી ગૌશાળામાં ડાલવાની છે. આ આલી દેજો. હા અને હારું પૂછે કે જતા રહો ને અહીંયા સુખીથી જિંદગી જીવજો, અને જો ગોમ વાળાને ખબર પડી તો તમે બે હવે જીવતા નહીં રહો. ના, ના, અમે જતા રહ્યા. તમે કોણ કહેતા નહીં. હા તમે તાર જતા રહો છો. સારું. લાલસુડા ખરેખર આ દુનિયા કેવી થઈ જશે. સાત માતે ગમે એનું મર્ડર કરી જ નાખે રે. આ કાળુજીનું કોઈ નતું ફાયદો ઉઠાવવાનો લ્યા. બાપડાની હોના જેવી જમી હતી. હડો ગૌશરમાં તો હાલવાનું કીન ગયા છે કે ભગવાન એના આત્માને શાંતિ હાલ દે. બસ બસ.